સારો સમય આવતા પહેલા મળે છે આ 21 શુભ સંકેતો। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક સારો સમય હોય છે તો ક્યારેક ખરાબ સમય હોય છે। કહેવાય છે કે જે વ્યક્તિનો સારો સમય ચાલતો હોય તે જો માટીને હાથ લગાવી દે તો તે પણ સોનું બની જાય છે, અને જ્યારે સમય ખરાબ ચાલી રહ્યો હોય તો ઊંટ પર બેઠેલા માણસને પણ કૂતરું કરડી જાય છે। સમય ક્યારેય પણ એક સમાન રહેતો નથી। મુશ્કેલ સમયને વીતતા સમય લાગે છે। જ્યારે ખરાબ સમય શરૂ થાય છે તો દરેક કામમાં અડચણો અને મુસીબતો આવવાની શરૂ થઈ જાય છે। સફળતા ખૂબ જ કઠિન બની જાય છે। વાદ વિવાદ, કોર્ટ કચેરી, બીમારી અને પૈસાની તંગી જેવી અનેક સમસ્યાઓથી વ્યક્તિ પરેશાન થઈ જાય છે। પરંતુ જ્યારે જીવનમાં સારો સમય આવવાનો હોય છે તો તેના પહેલા અનેક શુભ સંકેતો મળવાના શરૂ થઈ જાય છે, અને તમે જે પણ કામ કરો છો તેમાં સફળતા મળે છે અને સુખ અને સમૃદ્ધિ વધતી જ રહે છે। સારો સમય આવતા પહેલા એવા કયા શુભ સંકેતો મળે છે? ચાલો હવે આપણે એ સંકેતો વિશે જાણીએ। પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો આજની વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। ચાલો હવે જાણીએ સારો સમય આવતા પહેલા મળતા શુભ સંકેતો વિશે। નંબર 1, જે દિવસે તમે સવારે વહેલા ઉઠો અને સૌથી પહેલા તમને દૂધ અથવા દહીં જોવા મળે તો આ સારો સમય આવવાનો ઈશારો છે। નંબર 2, પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર રાખેલું ફૂલ તમારી સામે નીચે પડે તો તેનો મતલબ છે કે ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂરી થશે। નંબર 3, જો દરરોજ ગાય માતાનું આગમન તમારા ઘરે થઈ રહ્યું છે અને તમારા ઘરે આવીને ગાય નિત્ય રૂપથી ભોજન માટે ગુહાર લગાવે છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જો તમારા ઘરમાં પશુ પક્ષી તેમનો માળો બનાવે અને રહેવા લાગે તો આ પણ ખૂબ શુભ સંકેત હોય છે। તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સકારાત્મક બદલાવ આવવા લાગે છે। નંબર 4, જો તમને તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોવા મળે તો તેનો મતલબ તમારી જિંદગીમાં ખુશીઓ આવવાની છે। નંબર 5, જ્યારે પણ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે સવારના સમયે સારા સપના આવવા લાગે છે, જેમ કે સપનામાં ભગવાનની મૂર્તિઓના દર્શન થવા, પીપળો, વડ વગેરે વૃક્ષોના દર્શન થવા। તેથી જો તમને પણ આવા સ્વપ્ન જોવા મળે તો સમજી લેવું કે તમારો સારો સમય આવવાનો છે। નંબર 6, નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। જો નાના બાળકો તમારી સામે જોઈને હસવા લાગે તો આ સકારાત્મક સંકેત હોય છે। નંબર 7, શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતાની સાથે જ સર્વપ્રથમ દૂધ અથવા દહીં જોવા મળે તો આ સારા ભાગ્ય તરફ ઈશારો કરે છે। નંબર 8, જો તમે સવારે ઘરથી કોઈ કામ માટે નીકળી રહ્યા હોય અને જો રસ્તામાં તમને નવા પરણેલા વર અને વધુ સાથે જોવા મળે તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવાનો છે। નંબર 9, જો કોઈ દિવસે કોઈ પક્ષી તમારા ઉપર ચરકી જાય તો તમને થોડું ખરાબ લાગી શકે છે, પરંતુ આ એક ખૂબ શુભ સંકેત હોઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે કોઈ પક્ષી કોઈ વ્યક્તિ પર ચરકી જાય તો તેનો સારો સમય શરૂ થાય છે। નંબર 10, રાત્રે સપનામાં સફેદ અથવા સોનેરી રંગનો સાપ જોવા મળે તો આ તમારી કિસ્મત ખુલવાનો સંકેત માનવામાં આવે છે। તમારે સમજી લેવું કે તમારા પર ધન દોલતની વર્ષા થવાની છે। નંબર 11, જો તમને રાતના સમયે આકાશમાંથી તૂટતા તારા જોવા મળે તો તમારે તરત જ કોઈ મનોકામના માંગી લેવી જોઈએ। માન્યતાઓ અનુસાર 30 દિવસની અંદર તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે। નંબર 12, ઘરની છત પર કોયલ આવીને બોલે તો તે પણ શુભ સંકેત હોય છે। આવું થવાથી તમારા ઘરમાં વૃદ્ધિ થઈ શકે છે। નંબર 13, જો કોઈ દિવસે તમને તમારા ઘરની આસપાસ અથવા તો રસ્તામાં મોર જોવા મળે અને જો મોર તમને નૃત્ય કરતો દેખાય તો તે દિવસથી જ તમારા સારા દિવસો શરૂ થઈ જાય છે। મોર જોવા મળવો તે પણ ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે। નંબર 14, જો તમે વિશેષ કાર્ય પર જઈ રહ્યા હોય અને કોઈના હાથમાં પાણીથી ભરેલો કળશ જોવા મળી જાય
તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. નંબર 15, કાચબાનું જોવું પણ કોઈ સારી ખબર મળવાનો સંકેત આપે છે. જો તમને કાચબો જોવા મળે તો સમજી લેવું કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. નંબર 16, જો તમને રસ્તામાં સોનેરી રંગનો સાપ જોવા મળે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને આ ભાગ્યના મજબૂત થવાનો પણ સંકેત માનવામાં આવે છે. નંબર 17, જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી જાય છે તો આ જીવનમાં બદલાવ તરફ ઇશારો કરે છે. આ સમયે ઊંઘ ઉડી જવી સારો સમય આવવાનો શુભ સંકેત હોય છે. નંબર 18, જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજામાં ઉપયોગ કરવામાં આવતા નાળિયેરના દર્શન થઈ જાય તો તેનો મતલબ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. નંબર 19, જો તમને તમારી આસપાસ રહેવાવાળા લોકોથી સન્માન મળવા લાગે તો સમજી લેવું કે જલ્દી જ તમારો સારો સમય શરૂ થવાનો છે. નંબર 20, ઘણીવાર તમે જોયું હશે કે તમે અચાનક જ ખુશ થવા લાગો છો. તેનો મતલબ છે કે ભગવાન તમને કોઈ સારો સંકેત આપી રહ્યા છે. જે પ્રકારે તમે અચાનક ખુશી મહેસૂસ કરી રહ્યા છો તે જ પ્રકારે ભગવાન તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સારો સમય લાવવાના છે અને તમારા જીવનમાં તમે જેટલા પણ દુઃખ જોયા હશે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થવાના છે. નંબર 21, જો તમારા ઘરની આજુબાજુમાં મોર જોવા મળે અને જો મોર તમારા ઘરની આસપાસ કળા કરવા લાગે તો આ ખૂબ જ શુભ સંકેત હોય છે. મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે. તો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.